Hello students, hope you all are doing well. See, previous lecture ની અંદર આપણે જે છે એ બિઝનેસ એઝ વેલ એઝ એના અપ્રોચીસ કેરેક્ટરિસ્ટિક્સ ત્યાં સુધી જે છે એ સ્ટડી કરેલું હતું. એમાં 3 કેરેક્ટરિસ્ટિક્સ સ્ટડી કરેલા છે. નેક્સ્ટ ફર્ધર વી આર ડિસ્કસિંગ ઓન ટુ ધી કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર. સી આપણે 3 કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ડિસ્કસ કરેલા છે. ઇકોનોમિક એક્ટિવિટી ઓફ હ્યુમન બીંગ્સ related with the society and elements of risk. Fine. See, 4th થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા 3નું તમને બ્રીફ આપી દઉં છું. મેં તમને આ કન્સેપ્ટ, આ 3 કન્સેપ્ટ જે છે એ તમારા પ્રીવિયસ એટલે કે તમે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ જે કાંઈ પણ સ્ટડી કર્યું એના સાથે મેં તમને કનેક્ટ કરાવેલા છે. જેમ કે ઇકોનોમિક એક્ટિવિટી, તો એ તમે પહેલાં પણ પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સની અંદર સ્ટડી કરેલું છે. ફાઇન. દેન કમ્સ ટુ ધી રિલેટેડ વિથ ધી સોસાયટી. બરાબર. આ વસ્તુ પણ તમે, આ આસ્પેક્ટ પણ તમે જે છે એ મેક્રો ઇકોનોમિક્સના કન્ટેક્સમાં જ્યારે તમે ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ સ્ટડી કરતા હતા ત્યારે એ ટાઈમ પીરિયડમાં તમે સ્ટડી કરેલું છે. એન્ડ ધેન કમ્સ ટુ ધી એલિમેન્ટ ઓફ રિસ્ક વિચ ઇઝ ન્યૂ ટુ યુ. બરાબર. એના માટે પણ આપણે ડિસ્કસ કરેલું હતું કે કોઈ પણ બિઝનેસની અંદર રિસ્ક એલિમેન્ટ વગર જે છે એ બિઝનેસ ચાલી ના શકે. બરાબર. સીધી વસ્તુ છે, તમે એક વેન્ચર સ્ટાર્ટ કરો છો તો ત્યાંથી લઈ અને જેટલા પણ બિઝનેસ સાયકલના સ્ટેજીસ છે દરેક સાયકલ ઉપર, બરાબર, દરેક સ્ટેજ ઉપર તમારે કંઈક ને કંઈક તો રિસ્ક હોવાનું છે. સીધી વસ્તુ છે કે તમે એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટની અંદર ઓપરેટ થાવ છો અને એ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટની અંદર ઓપરેટ થવા માટે તમારે ડેફિનેટલી ચેન્જ થવું જ પડે. બરાબર. ટાઈમ બાય ટાઈમ. તો સીધી વસ્તુ છે કે એલિમેન્ટ ઓફ રિસ્ક દરેક બિઝનેસની અંદર હોવાનું. સી, નેક્સ્ટ તમને આપેલું છે મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ. આ વસ્તુ તમે ક્યારેય પણ આની પહેલાં, બરાબર, એટલે કે નહીં તો માઇક્રો ઇકોનોમિક્સની અંદર કે નહીં તો મેક્રોની અંદર તમે સ્ટડી કરેલું છે. ફાઇન. સો મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ. હવે સી, આના વિશે વાત કરીએ. કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી, તમે તમારો ઘરનો બિઝનેસ છે કે પછી તમે બિઝનેસ ન્યૂ વેન્ચર સ્ટાર્ટ કરો છો, આ દરેક વસ્તુની અંદર મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ છે. એટલે કેવો ઇન્ટરેસ્ટ? તો કે સિમિલરલી તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈ પણ માલ લ્યો છો અથવા તો તમારો સપ્લાયર છે, તમારો રો મટીરિયલ સપ્લાયર છે અને તમારા કન્ઝ્યુમર્સ, તો આ દરેક જેટલી પણ પાર્ટીઝ છે, પાર્ટીઝ ટુ ધી બિઝનેસ, એ તમામ પાર્ટીઝનો મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ છે. બરાબર. બહુ એક સીધું સાદું એક્ઝામ્પલ આપો કે ગવર્મેન્ટ તમને અહીંયા ઓપરેટ થવા દે છે, બરાબર, પોતાના જે એન્વાયરમેન્ટ છે, ઇકોનોમિક એન્વાયરમેન્ટ, એની અંદર તમને એઝ અ બિઝનેસ ઓપરેટ થવા દે છે. તો શું ગવર્મેન્ટને એનો શું બેનિફિટ? તો કે તમે ઓપરેટ થાવ છો તો એને ઇનડિરેક્ટ ટેક્સીસ, ડિરેક્ટ ટેક્સીસના ફોર્મેટની અંદર ગવર્મેન્ટને તમે કંઈક ઇન્કમ જનરેટ કરી નાખો છો. અધર દેન ધેટ કન્ઝ્યુમર્સ જે છે એ તમારી કોઈ પણ વસ્તુ લે છે, બરાબર, તો ગવર્મેન્ટને એના બિહેવમાં બી એ લોકો જે છે એ પ્રોડક્ટ ઉપર ઇનડિરેક્ટ ટેક્સીસ પે કરે છે. તમે એઝ અ બિઝનેસ ટેક્સ પે કરતા હશો, કોર્પોરેટ ટેક્સ, કોઈ પ્રોફેશનની અંદર જોડાયેલા હશો તો પ્રોફેશનલ ટેક્સ. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે ગવર્મેન્ટ જે કાંઈ પણ વસ્તુ તમને ઓપરેટ થવા દે છે એના માટે ટેક્સ લે છે. હવે બીજી કોઈ પાર્ટીની વાત કરીએ, લાઈક ફોર એક્ઝામ્પલ સપ્લાયર. તો સપ્લાયર તમને જે કાંઈ પણ રો મટીરિયલ સપ્લાય કરે છે એના બિહાફમાં તમે એને પૈસા આપો છો. હવે સપ્લાયર શું કરશે? તો કે ફરી પાછો એ મનીનો યુઝ બીજી કોઈ જગ્યાએ કરશે. તો દરેક આની અંદર જોડાયેલી દરેક પાર્ટીનો પોતાનો મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ છે. ફોર એક્ઝામ્પલ એમ્પ્લોઈઝ લઈ લઈએ. એમ્પ્લોઈઝ પણ એક પાર્ટી છે, પાર્ટી સુધી બિઝનેસ, બરાબર, બિઝનેસની સાથે જોડાયેલી એક પાર્ટી છે. તો એમ્પ્લોઈઝનો પણ પોતાનો ઇન્ટરેસ્ટ છે. જેમ કે એ અહીંયા કામ કરે છે તમારા બિઝનેસની અંદર, તો શું? તો કે સિમ્પલી એને એના બિહાફમાં તમે એને કંઈક આપો છો પેમેન્ટ, બરાબર, જે એના માટે શું છે? તો કે ઇન્કમ. ફાઇન. તો એ ઇન્કમનો એ યુઝ શું કરશે? તો કે પોતાની જેટલી પણ બેઝિક એઝ વેલ એઝ કમ્ફર્ટ જે છે એની નીડને ફૂલફિલ કરવા માટે એ એનો યુઝ કરે છે. હવે તમને આમાંથી શું મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટમાંથી તમને શું મળે છે એઝ અ બિઝનેસ? તો કે તમે માર્કેટની અંદર તમે જે છે એ પ્રોડક્શન જનરેટ કરીને આપો છો, બરાબર, એ જે કન્ઝ્યુમર્સ લોકો જે છે એ લે છે, બરાબર. તો સિમ્પલી તમારો એક પ્રોફિટ મેકિંગનો મોટિવ જે છે એ ફૂલફિલ થાય છે. એટલે કે તમને એક પ્રોફિટના ફોર્મની અંદર ઇન્કમ જનરેટ થાય છે. અધર દેન દેટ તમારી માર્કેટની અંદર એક ઇમેજ બને છે. સો દેટ મસ્ટ બી યોર ઇન્ટરેસ્ટ. ફાઇન. સો મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ આવે, આવો કોઈ ટોપિક તમે આની પહેલાં તો ભણેલું, તો એ લોકોએ આ વસ્તુને બિઝનેસના કેરેક્ટરિસ્ટિક્સની અંદર જે છે એ ઇન્વોલ્વ કરેલી છે. શું કામ? કેમ કે સીધી વસ્તુ છે કે કોઈ પણ બિઝનેસ ઓપરેટ થાય છે તો એની સાથે જેટલી પણ પાર્ટીઝ જોડાયેલી હોય, બરાબર, જેને તમે સ્ટેક હોલ્ડર્સ કહો છો. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સ્ટોક હોલ્ડર્સ, બરાબર. સ્ટેક હોલ્ડર્સ એટલે કે પાર્ટીઝ રિલેટેડ ટુ ધી બિઝનેસ, બરાબર, એ લોકોએ એને પણ એક કેરેક્ટરિસ્ટિક તરીકે લઈ લીધેલ. શું કામ? તો કે સિમ્પલી જેટલી પણ પાર્ટીઝ બિઝનેસ સાથે જોડાયેલી છે એ તમામનો આમાં કંઈક ને કંઈક પોતાનો ઇન્ટરેસ્ટ છે, બરાબર. એને કંઈક ને કંઈક બેનિફિટ ગેઇન થાય છે, વેધર ઇટ ઇઝ યોર કન્ઝ્યુમર ઓર યોર સપ્લાયર ઓર ગવર્મેન્ટ ઓર યોર એમ્પ્લોઈઝ.
અને એઝ અ બિઝનેસ તમને પણ આ દરેક પાર્ટી સાઇડથી કાંઈક ને કાંઈક વસ્તુ જે છે એ મળે છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ. સી નેક્સ્ટ તમને આપેલું છે પ્રોડક્શન એન્ડ એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. સી કોઈ પણ બિઝનેસનું આ બહુ નોર્મલ કેરેક્ટરિસ્ટિક છે, બરાબર. જે વસ્તુ તમે આઈ થિંક પહેલાં પણ ટ્રેડિશનલ અપ્રોચની અંદર પણ મેં તમને કીધું એમ પ્રોડક્શન અને એક્સચેન્જ એ તો બે નોર્મલ એક્ટિવિટી છે કોઈ પણ બિઝનેસની, બરાબર. તમે પ્રોડક્શન કરો છો તો કાંઈ તમારા ગોડાઉનમાં રાખી મૂકવા માટે તો કરતા નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે તમારા બિઝનેસની અંદર પ્રોડક્શન એક્ટિવિટી અને એક્સચેન્જ ગુડ્સની એક્સચેન્જ એક્ટિવિટી આ કોઈ પણ બિઝનેસ જે છે એના બે નોર્મલ કેરેક્ટરિસ્ટિક છે. સીધી વસ્તુ છે, તમારે તમારી પ્રોડક્ટને ક્યાંય પણ માર્કેટની અંદર પહોંચાડવી બહુ જરૂરી છે. મેં તમને કાલે પણ એક વસ્તુ કીધેલી હતી કે બિઝનેસ જે છે એનો એક લાઈફ રૂલ છે કે ઇફ યુ આર નોટ રીચિંગ ટુ યોર કસ્ટમર ધેન યુ આર આઉટ ઓફ ધી માર્કેટ, બરાબર. તમે જો તમારા કસ્ટમર્સ તમારા કન્ઝ્યુમર સુધી પહોંચતા નથી તો તમે માર્કેટમાંથી એટલે કે કોમ્પિટિશનમાંથી ઓટોમેટિકલી આઉટ થઈ જાઓ છો, કેમ કે તમારા જેવા કેટલા બધા લોકો એ જ એન્વાયરમેન્ટની અંદર ઓપરેટ થાય છે. અને સેમ એવી જ વસ્તુ વેધર ઇટ મસ્ટ બી યોર ક્લોઝ સબસ્ટિટ્યૂટ ઓર વી કેન સે ધેટ ધી સબસ્ટિટ્યૂટ, બરાબર. તો એ લોકો સેમ તમારા જેવી પ્રોડક્ટ તમે જેવા કેરેક્ટરિસ્ટિક્સવાળી પ્રોડક્ટ બનાવો છો સેમ એવી જ પ્રોડક્ટ એ વ્યક્તિ પણ બનાવે છે. હવે તમારી માર્કેટ રિચનેસ નથી તો ઓટોમેટિકલી એ જે કોઈ પણ તમારો કોમ્પિટિટર છે એ માર્કેટની અંદર પહોંચી જાય છે અને તમારા કન્ઝ્યુમર્સ જે છે એને ઓટોમેટિકલી લઈ લે છે પોતાની સાથે, કેમ કે સીધી વસ્તુ છે તમારી કોઈ રિચનેસ જ નથી કન્ઝ્યુમર્સ સુધીની. તો સિમ્પલી પ્રોડક્શન એક્ટિવિટી. હવે સી લેટ્સ ટોક અબાઉટ પ્રોડક્શન એક્સચેન્જ એક્ટિવિટીની મેં તમને અત્યારે સિમ્પલી એક બહુ નાની એવી વાત કરી. હવે પ્રોડક્શન એક્ટિવિટીની વાત કરીએ. મેન્યુફેક્ચરિંગ તમે કરો છો સેમ વે જે વસ્તુ તમે એક્સચેન્જ એક્ટિવિટીની અંદર લગાડો છો એ જ વસ્તુ એ જ પ્રિન્સિપલ્સ તમારે પ્રોડક્શન એક્ટિવિટીમાં પણ લગાડવા પડશે. એટલે કેવું તો કે મારું પ્રોડક્શન જે છે એ ટાઈમ બાય ટાઈમ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. જો નથી થતું તો ઓટોમેટિકલી મારો કોમ્પિટિટર જે છે એ તો બનાવી માર્કેટમાં મૂકે જ છે. અને તમે જે કાંઈ પણ વસ્તુ મેં તમને આની પહેલાં પણ જ્યારે આપણે 4th સેમેસ્ટરની અંદર સ્ટડી કર્યું હતું 3rd સેમેસ્ટરમાં સ્ટડી કર્યું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે જેટલા પણ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ જે છે, બરાબર, એમાંથી એક જ એવી વસ્તુ છે કે જે તમને હાઈલી આપણી ઇન્ડિયન ઇકોનોમીમાં જોવા મળે છે અને એ છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને મોર ઓવર ઓલિગોપોલી કોમ્પિટિશન, બરાબર. પરફેક્ટ કોમ્પિટિશન જેવું કોઈ પણ વસ્તુ હોતી નથી પ્રેક્ટિકલ માર્કેટની અંદર. ફાઇન. સો વોટ એવર યુ આર સીઈંગ, બરાબર, તમે જે કાંઈ પણ માર્કેટ જુઓ છો એ બધા કાં તો મોનોપોલિસ્ટિકનો પાર્ટ છે અધર દેન દેટ ઓલિગોપોલિસ્ટિકનો પાર્ટ છે. મોનોપોલી એ બહુ ઓછી જોવા મળે છે. મોનોપ્સોની એ તો પ્રેક્ટિકલી હજુ આવી નથી અને આવી છે તો બહુ એવા લેવલ ઉપર આવેલી છે કે માની લો કે એ નિશ એલિમેન્ટવાળી છે, એટલે કે તમને ક્યાંય પણ નોર્મલી જોવા ના મળે. ફાઇન. સો મોનોપ્સોની અને બીજી એક વસ્તુ ડ્યુઓપોલી. તો ડ્યુઓપોલી એવી વસ્તુ છે કે જેમાં બહુ જાજી જે છે એ ફર્મ ઇન્વોલ્વ ના થતી હોય. ફાઇન. તો તમે જેટલું પણ અત્યારે માર્કેટ જુઓ છો ઇટ ઇઝ આઈધર મોનોપોલિસ્ટિક ઓર ઓલિગોપોલિસ્ટિક માર્કેટ. તો સીધી વસ્તુ છે એમાં તમે જેટલી પણ વસ્તુ બનાવો છો એ તમારો કોમ્પિટિટર પણ એવી જ વસ્તુ બનાવતો હોય, બરાબર. એટલે કે કેવું તો કે સિમ્પલી જે છે એ આઇડેન્ટિકલ પ્રોડક્ટ્સ બનાવે છે. હવે તમારે કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે તમારી કાં તો પ્રોડક્શન એક્ટિવિટીની અંદર ચેન્જીસ કરવા પડે ઓર એલ્સ તમારી એક્સચેન્જની એક્ટિવિટીની અંદર ચેન્જીસ કરવા પડે. શું કામ? કેમ કે તમારે કોમ્પિટિશનમાં ટકી રહેવું હતું. સીધી વસ્તુ છે. તમારો કોમ્પિટિટર બધા માર્કેટ બંને માર્કેટની અંદર સેમ વસ્તુ છે. શું કામ? કેમ કે તમારો કોમ્પિટિટર જો ટેકનોલોજીની અંદર ચેન્જ કરે છે અને તમે આઉટડેટેડ ટેકનોલોજી સાથે વર્ક કરો છો એટલે એ પહેલાં પહોંચી જશે તમારી પહેલાં માર્કેટની અંદર પહોંચી જશે અને પોતાની વસ્તુ જે કાંઈ પણ પોતાની પ્રોડક્ટ જે છે એ સેલ કરશે અને ઇફેક્ટિવલી સેલ કરશે. હવે બીજો એક કેસ જોઈ લઈએ એક્સચેન્જના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો સી ઓલિગોપોલી એક એવું માર્કેટ છે કે જે લોકો ક્યારે પ્રાઇસ વોરની અંદર ઇન્વોલ્વ નથી થતા. તો એ લોકો કરે શું તો કે સિમ્પલી કાં તો સેલિંગ જે છે એની કન્ડિશન ચેન્જ કરે ઓર સેલિંગ કોસ્ટ એટલે કે જે કાંઈ પણ માર્કેટિંગ એક્ટિવિટી છે એના ઉપર ફોકસ કરતા હોય. તો સી મોનોપોલિસ્ટિકવાળા કેવી રીતે કોમ્પિટિશનની અંદર ઇન્વોલ્વ હોય તો કે સિમ્પલી પ્રોડક્શન અને એક્સચેન્જ બંનેની અંદર. ઓલિગોપોલીવાળા પણ હોય બટ એ લોકોને પ્રોડક્શન કરતાં એ લોકો વધારે જે છે એ એમ્ફસાઇઝ કઈ વસ્તુ ઉપર કરે તો કે સિમ્પલી સેલિંગ જે છે એના પાર્ટ ઉપર, બરાબર. એ લોકો જે છે એ એક્સચેન્જ એક્ટિવિટીના પાર્ટ ઉપર અથવા તો જે કાંઈ પણ પોતાની પ્રોડક્ટ જે છે એની રીચનેસ ઉપર વધારે વર્કઆઉટ કરતા હોય. ફાઇન. સો એ પણ તમને એક મોડર્ન બિઝનેસના કન્ટેક્સમાં કેરેક્ટરિસ્ટિક તરીકે આપેલું છે કે પ્રોડક્શન અને એક્સચેન્જ એક્ટિવિટી ગુડ્સ અને સર્વિસીસ. સી ગુડ્સની વાત તો આપણે થઈ ગઈ, સર્વિસીસ માટેની વાત કરીએ. સર્વિસીસ છે ને એનું પ્રોડક્શન જે છે એ એટ અ ટાઈમ
અને એનું સેલિંગ પણ એટ અ ટાઈમ જ હોય, બરાબર. નોર્મલી તમે બેંકમાં જાઓ છો અને તમારે કોઈ પણ બેન્કિંગ ફેસિલિટીની જરૂરિયાત છે, હવે તમે ત્યાં જાઓ છો અને કહો છો કે ભાઈ મારે આટલા પૈસા જે છે જમા કરવાના છે, તો કંઈ તમને એવી રીતે કહે કે ના ભાઈ 1 કલાક પછી આવજો, અને કહે તોય 1 કલાક પછી પણ તમારી એ સર્વિસનું પ્રોડક્શન એટ અ ટાઈમ આફ્ટર 1 hour જ થશે અને એટ અ ટાઈમ જ તમને એ ડિલિવર કરવામાં આવશે. સો સર્વિસીસના કેસમાં એક્સચેન્જ એટલે કે તમારી જે છે રિચનેસ અને પ્રોડક્શન એ બંને એક્ટિવિટી એક જ ટાઈમે થતી હોય. તો એક વસ્તુ તમે જોઈ શકો કે ગુડ્સ કરતાં પણ સર્વિસીસ જે છે એનું પ્રોડક્શન ને એક્સચેન્જ જે છે એ બીટ કોમ્પ્લિકેટેડ છે. એટલે એટ અ ટાઈમ પ્રોડક્શન થાય એટલે કે એટ અ ટાઈમ મેન્યુફેક્ચર થાય અને એટ અ ટાઈમ જ જે છે ડિલિવર કરી દેવામાં આવે. તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે રેસ્ટોરન્ટની અંદર તમે જાઓ એટલે પછી ફૂડ ઓર્ડર કરો, પાર્સલની વાત નથી કરતી, રેસ્ટોરન્ટમાં જમવા જવાની વાત કરું છું. જમવા જાઓ છો અને તમે ફૂડ ઓર્ડર કર્યું છે, હવે એ લોકો તમને એમ કહી દે કે 1 કલાક બેસો, 1 કલાક પછી ફૂડ તમને સર્વ કરવામાં આવશે, તો તમે બેસશો ના, બિકોઝ તમે સર્વિસીસ લેવા માટે જાઓ છો. તો તમે એવા જ રેસ્ટોરન્ટમાં જાશો કે જ્યાં તમે ફૂડ ઓર્ડર કરો છો તો આફ્ટર 15 to 20 મિનિટ્સ તમને જે છે એની સર્વિસીસ જે છે એ આવી જાય, એટલે કે ફૂડ જે છે તમારા ટેબલ પર પ્રિપેર થઈને આવી જાય. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. એને આ લોકોએ એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક તરીકે ઇન્વોલ્વ કરેલું છે. એ બી કેવા તો કે મોડર્ન બિઝનેસના. હા, સીધી વસ્તુ છે કે પહેલાંના ટાઈમ પિરિયડમાં એટલે કે ટ્રેડિશનલ ટાઈમ પિરિયડની અંદર એ લોકો જે કાંઈ પણ વસ્તુ કરતા ત્યારે આટલા બધા રિસોર્સિસ પણ અવેલેબલ હતા અને આવી જે છે એ હાઈલી બહુ સારી એવી ટેકનોલોજી પણ નથી. તો એ બી એક વસ્તુ છે. ધેન કમ્સ ટુ ધી ક્રિએટ્સ યુટિલિટી. સી નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક તમને આપેલું છે કે ક્રિએટ્સ યુટિલિટી. મેં તમને ફર્સ્ટ સેમેસ્ટરની અંદર બરાબર આપણે યુટિલિટીનો કન્સેપ્ટ ભણેલા છે, જેની અંદર સો મેની થિંગ્સ જે છે એ આપણે ઇન્વોલ્વ કરેલી હતી કે ભાઈ યુટિલિટીને ના તો પ્લેઝર કહેવાય, ના તો સેટિસ્ફેક્શન કહેવાય, ના તો યુટિલિટી કોઈ પણ એવી વસ્તુ જનરેટ કરે છે. યુટિલિટી ઇઝ જસ્ટ એન એલિમેન્ટ ઓફ સેટિસ્ફેક્શન, બરાબર. તો સી યુટિલિટી અને યુટિલિટીની યુઝફુલનેસ પણ ના કહેવાય. મેં એના માટે તમને એક એક્ઝામ્પલ આપેલું તો સ્પેક્સનું. લાઇક ફોર એક્ઝામ્પલ તમને ફરી પાછું એ વસ્તુ યાદ કરાવી આપું છું કે સ્પેક્સનું મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું. સિમ્પલી શું છે તો કે તમે સ્પેક્સ જે છે એ પહેરો છો, હવે મારે ચશ્માના નંબર છે તો આ સ્પેક્સ જે છે એની યુટિલિટી મારા માટે છે. જે વ્યક્તિને નંબર નથી એના માટે આ સ્પેક્સની કોઈ પણ પ્રકારની યુટિલિટી નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. તો શું કહે છે તો કે બિઝનેસીસ જે છે એ યુટિલિટી ક્રિએટ કરે છે માર્કેટની અંદર. એટલે કેવું તો કે રોમાંથી કોઈ પણ વસ્તુને ફોર્મ કરી અને યુઝફુલ બનાવે છે, જેથી કરી અને તમે એમાંથી કંઈક યુટિલાઇઝેશન એ વસ્તુનું કંઈક યુટિલાઇઝેશન કરી શકો. હવે સીધી વસ્તુ છે, પ્લાસ્ટિક એમને પીગાળેલું પડ્યું હોય તો એની કોઈ યુટિલિટી નથી, બટ હા એમાંથી કન્ટેનર બને છે કે બોટલ બને છે તો ડેફિનેટલી એ વસ્તુની કોઈક યુટિલિટી છે. ફાઇન. સો બિઝનેસના એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક તરીકે તમને એ વસ્તુ પણ આપેલી છે કે ઇટ ક્રિએટ્સ યુટિલિટી. હવે સીધી વસ્તુ છે, આ પોઈન્ટ ઓફ વ્યૂને બીજા એક વસ્તુથી આપણે જે છે કનેક્ટ કરીએ તો બધી વસ્તુ તો આપણે ઘરે ના બનાવી શકીએ. તમે મોબાઈલ ઘરે ના બનાવી શકો કે લેપટોપ ઘરે ના બનાવી શકો. તો આ બધા પાર્ટ્સ જે છે એ એન્જિનિયર્સ લોકો જે છે એ ભેગા કરી અને એક યુટિલિટી જે છે ક્રિએટ થાય એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ આપણને ક્રિએટ કરી આપે છે. તો સીધી વસ્તુ છે એના માટે કોઈક બિઝનેસની જરૂરિયાત પડશે. એન્જિનિયર એકલો ન બનાવી શકે. એન્જિનિયર બનાવે અને એમ કે માર્કેટમાં કે આ લેપટોપ મેં બનાવ્યું તો એમ ન વેચે, બરાબર. તો એને પણ એક બિઝનેસ યુનિટની જરૂરિયાત પડે. પોતાનું લેપટોપ, પોતાનું મોબાઈલ કે કાંઈ પણ એણે ગેજેટ બનાવેલું છે એ વસ્તુને માર્કેટની અંદર પહોંચાડવા માટે એને પણ એક કોઈક બિઝનેસ યુનિટની જરૂરિયાત પડશે. ફાઇન. સો બિઝનેસીસ જે છે એ યુટિલિટી ક્રિએટ કરે છે કોઈ પણ એક રો મટીરિયલની. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને હોવું જ જોઈએ કેમ કે હું બિઝનેસ છું. અને હા, એક વસ્તુ તમે સમજો કે રો મટીરિયલનું પણ એક બિઝનેસ માર્કેટ હોય છે, વિચ ઇઝ ધી કન્સેપ્ટ ઓફ B2B માર્કેટ, બરાબર. રો મટીરિયલનું પોતાનું પણ હોય છે. જરૂરી નથી કે બધા લોકો જે છે એ ફોર્મ નહીં, બટ એક વસ્તુ આપણે એ પણ માર્ક કરી શકીએ કે રો મટીરિયલની પોતાની પણ એક યુટિલિટી છે, કેમ કે રો મટીરિયલની જરૂરિયાત તો પડશે જ કોઈ વસ્તુને ફોર્મ કરવા માટે. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ તમને આપેલું છે ક્રિએટ્સ ડિમાન્ડ. હવે આના માટે આપણે ઘણા બધા કોન્ટ્રાડિક્શન ઊભા થાય. સીધી વસ્તુ છે, શું કામ? કેમ કે ડિમાન્ડ જે છે એ ક્રિએટ થાય છે એવું આપણે કહીએ છીએ કે બિઝનેસીસ ડિમાન્ડ ક્રિએટ કરે છે એવું કહીએ છીએ. હવે કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ, જે તમે આગળના ટાઈમ પિરિયડમાં પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સમાં સ્ટડી કર્યું કે ભાઈ લોકો ડિમાન્ડ ક્રિએટ કરે માર્કેટની અંદર, અને અહીંયા તમને પોઈન્ટ એવો આપેલો છે કે બિઝનેસીસ ડિમાન્ડ ક્રિએટ કરે છે. તો ડેફિનેટલી બિઝનેસીસ ડિમાન્ડ ક્રિએટ કરે છે. કેવી રીતે? હું એક બિઝનેસ છું,
અથવા તો હું કોઈ એન્ટરપ્રિન્યોર છું અને હું માર્કેટની અંદર કોઈ નવી વસ્તુ લાવું છું, જેને તમે ઇનોવેશન નહીં પણ ઇન્વેન્શન કહી શકો. બરાબર, એક એ બી વસ્તુ છે કે માર્કેટની અંદર જ્યારે કોઈ બિઝનેસ વેન્ચર આવે છે તો કાં તો એ ઇનોવેશન કરતું હોય ઓર એલ્સ એ ઇન્વેન્શન લઈ આવે છે. બરાબર, એટલે કે એક આખું નવી જ પ્રોડક્ટ કે જે અત્યાર સુધી માર્કેટમાં ક્યારેય લોન્ચ નથી થઈ કે ઇન્ટ્રોડ્યુસ નથી થઈ. તો હવે હું એક એન્ટરપ્રિન્યોર છું અને માર્કેટની અંદર એક ઇન્વેન્શન કરીને એક ન્યૂ જ આખી પ્રોડક્ટ, ન્યૂ ફીચરવાળી પ્રોડક્ટ લઈ આવું છું. હવે આ શું થયું તો કે ક્રિએટિંગ ડિમાન્ડ. માણસોએ પહેલાં આવી કોઈ વસ્તુ જોઈ જ નથી, હવે જોઈ એટલે એ લોકો ડિમાન્ડ કરશે કે અમારે પણ આ વસ્તુ જોઈએ છે. સો બિઝનેસીસ પણ ડિમાન્ડ ક્રિએટ કરે છે, નહીં નોટ ઓનલી પબ્લિક ઓફ એની ઇકોનોમી બટ બિઝનેસીસ પણ ડિમાન્ડ ક્રિએટ કરે છે. શું કામ? સિમિલરલી મેં તમને કીધું એમ કોઈ પણ બિઝનેસ જે છે એ પોતાની સાઈડથી ઇન્વેન્શન અથવા તો ઇનોવેશન લઈ આવે એટલે સિમ્પલી માર્કેટની અંદર એ વસ્તુની ડિમાન્ડ ક્રિએટ થાય. એના માટે હું તમને બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે જે બોટલ યુઝ કરો છો, બરાબર, એ બોટલની અંદર પણ એક ટાઈમ પિરિયડમાં જ્યારે તમે નાના હશો ત્યારે તો તમે આવી બોટલ પેલી જોઈ પણ નહીં હોય. બરાબર, મિલ્ટનના થર્મસ જે તમે એને કોલેજે લઈ આવતા, બરાબર, એ વસ્તુ તમે જોઈ પણ નથી કે ભાઈ આવી પણ આવે કે જેની અંદર 12 hours જે છે એ હોટ, તમે કોઈ પણ ગરમ વસ્તુ નાખો છો તો 12 hours માટે ગરમ રહે છે અથવા તો 12 hours માટે કોઈ ઠંડી વસ્તુ નાખો છો તો ઠંડી રહે છે. આવી વસ્તુ જે છે એ પહેલાં માર્કેટની અંદર નહોતી. આ કોઈ ઇન્વેન્શન નથી, આ ઇનોવેશન છે. બોટલ તો પહેલેથી હતી જ, બટ બોટલની અંદર આ વસ્તુ કરવામાં આવે તો હવે એની ડિમાન્ડ થઈ ગઈ ઓટોમેટિકલી ક્રિએટ માર્કેટમાં. બરાબર, લોકો ઓટોમેટિકલી લેતા થઈ ગયા એ વસ્તુને. હા, તો સિમ્પલી બોટલમાંથી એ લોકોએ શું કર્યું તો કે થર્મસ બનાવી દીધું. બોટલ તો પહેલાં પણ હતી જ માર્કેટમાં. તો આ એક ઇનોવેશનનો પાર્ટ હતો. જે મેં તમને આની પહેલાં ઇન્વેન્શન સમજાવ્યું એ રીતે આ ઇનોવેશનનો પાર્ટ છે. હવે તમે ઘણી બધી વસ્તુ માર્કેટની અંદર એવી જુઓ છો કે જેમાં ઇનોવેશન અને ઇન્વેન્શન બંને વસ્તુ હોય છે. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. હવે એક વસ્તુ તમને કહી દઉં છું કે કોઈ પણ ન્યૂ વેન્ચર સ્ટાર્ટ કરીને એ જ મોસ્ટલી માર્કેટની અંદર ડિમાન્ડ ક્રિએટ કરતું હોય છે. બાકી જે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ હોય ને એ લોકો એ પોતાની પ્રોડક્ટ જે છે એની અંદર ઇનોવેશન કરતા હોય છે. ઇન્વેન્શનનો પાર્ટ મોસ્ટ ઓફ ધી ન્યૂ વેન્ચર સાઇડથી આવતો હોય છે. સો ધીસ ઇઝ ધી થિંગ. અને બહુ સિમ્પલ એક વસ્તુ છે કે માર્કેટની અંદર કોઈ પણ બિઝનેસ માટે ડિમાન્ડ ક્રિએટ કરવી, બરાબર, એના માટે ઘણા બધા રિસોર્સિસ લાગતા હોય છે. તો આની અંદર એ પણ એક મોડર્ન બિઝનેસના ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક તરીકે તમને આપેલું છે કે ભાઈ બિઝનેસીસ પોતે જ પોતાની સાઇડથી જે છે એ ડિમાન્ડ ક્રિએટ કરે છે. અને સીધી વસ્તુ છે કે ઇન્વેન્શન અથવા તો ઇનોવેશન આવશે તો ડિમાન્ડ ક્રિએટ થવાની જ છે. લોકોને દરેક ટાઈમે, દરેક સેકન્ડે, દરેક મિનિટે કંઈક ને કંઈક નવી વસ્તુઓ જોતી હોય છે. ફાઇન, સો આજના લેક્ચરની અંદર આપણે કયા કેરેક્ટરિસ્ટિક જે છે એ ડિસ્કસ કર્યા તો કે મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ, production and exchange of goods and services, creating utility and creating demand. Fine, next characteristics we will discuss into the next lecture. Thank you so much.